અમેરિકા એકલું ન હતું, ઘણા દેશોએ વાત કરી સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે ભારત અને પાકિસ્તાને સીધી વાત કરી સંઘર્ષ વિરામ પર સંમતિ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે બીજા ઘણા દેશ છે જે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સાથે સંપર્ક સાધી રહ્યા હતા. ખાસ વાત એ છે કે આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે અમેરિકાએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે તેમણે સીઝફાયર કરાવ્યું હતું. મળતી માહિતી અનુસાર જયશંકરે એ વાત પર ભાર મૂક્યો કે ભારતે અમેરિકા સહિત દરેક દેશને કહ્યું હતું કે પાકિસ્તાન સીઝફાયર ઈચ્છે છે તો તેને ભારત સાથે સીધી વાત કરવી પડશે. આ હોટલાઇનની જેમ જ એકબીજા સાથે વાત કરવાની એક વ્યવસ્થા છે. 10 મેના દિવસે પાકિસ્તાની સેનાએ સંદેશ મોકલ્યો કે તેઓ ગોળીબાર બંધ કરવા તૈયાર છે. જયશંકરે વધુમાં કહ્યું કે અહીં મારો કહેવાનો અર્થ છે કે જે.ડી. વેન્સે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી, વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ મારી સાથે વાત કરી હતી, તેઓ પાકિસ્તાનીઓ સાથે પણ વાત કરી રહ્યા હતા. અમેરિકા એકલું ન હતું, અનેક બીજા દેશો પણ સંપર્કમાં હતા. જ્યારે દેશ સંકટમાં હોય તો અન્ય દેશ સંપર્ક સાધે તે સ્વાભાવિક છે. સીઝફાયર પર ભારત અને પાકિસ્તાને સીધી વાત કરી હતી. અમે અમેરિકા સહિત દરેક દેશને કહ્યું કે જો તે ગોળીબાર રોકવા ઈચ્છે છે તો અમારી સાથે સીધી વાત કરે. તેથી જ આ સીઝફાયર થયું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.